નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડી ગઈ હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા। ભર બજારમાં એક યુવકની સરા જાહેરમાં હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ। આ ઘટનામાં પિતરાઈ ભાઈએ જ હત્યા કરી હોવાની વિગત સામે આવી રહી છે। આમાં જયેશ ચાવડા નામના વ્યક્તિ બપોરના સમયે છે તે બજારમાંથી પસાર થઈ રહ્યા હતા। દરમિયાન દિલીપ ચાવડા અગાઉની ખાર રાખીને બેઠા હતા અને જ્યારે જયેશ ચાવડા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેમને અટકાવે છે અને ત્યારબાદ તેમને આડેધડ છરીના ઘા મારવામાં આવે છે। હવે આ વિવાદ પાછળનું કારણ એવું મનાઈ રહ્યું છે કે દિલીપ ચાવડાના પત્ની છે તે જયેશ ચાવડાના સંપર્કમાં આવ્યા હતા। બંને વચ્ચે પ્રેમ સંબંધ થયા હતા। તેના જ પગલે દિલીપ ચાવડાના પત્ની જયેશ ચાવડા સાથે લગ્ન કરી લે છે। દિલીપ ચાવડાને છૂટાછેડા આપી દે છે અને આના જ કારણે દિલીપ ચાવડાને આ સંબંધ મંજૂર નહોતા અને તેના જ કારણે તે ઉશ્કેરાઈ ગયો અને ગઈકાલે તેણે જયેશ ચાવડાનું સરા જાહેરમાં કાસળ કાઢી નાખ્યું। આ ઘટના બાદ જામનગરની સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી। આ મામલાના સંદર્ભમાં જામનગરના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાનું પણ નિવેદન સામે આવ્યું છે। હાલ આને લઈને આરોપીને પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। શું કારણ સામે આવી રહ્યું છે પ્રાથમિક માહિતીમાં તેમને સાંભળો। જામનગરના સંઘટેકરી વિસ્તારમાં 49 દિગ્વિજય પ્લોટવાળા વિસ્તારમાં આજે સવારે એક મર્ડરનો બનાવ બનેલો છે, જેમાં પ્રાથમિક વિગત મુજબ મરણજનાનું નામ છે જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશભાઈ ચાવડા। અને બનાવની વિગત એવી છે કે જે આ વ્યક્તિ પોતાના વાહન ઉપર જ્યારે જતા હતા બહાર, ત્યારે એક જે કામના આરોપી છે એના દ્વારા આવી અને તેના ઉપર છરીના ગળાના ભાગે હુમલો કરવામાં આવેલો છે છરી વડે, અને આશરે 4 થી 5 જેટલા છરીના ઘા મારી અને મોત નિપજાવેલું છે। આ બનાવને અનુલક્ષીને જે મરણજનાર છે એને તાત્કાલિક જીજી હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા હતા, જ્યાં તેને મરણ ઘોષિત કરવામાં આવેલા હતા અને આ બાબતની આગળનું પોસ્ટમોર્ટમ અને ઇન્ક્વેસ્ટની કાર્યવાહી ચાલુ છે। તેમજ જે બનાવના અનુસંધાને જે એમના સગાવાલા છે મરણજનારના, એમના તરફથી જે પણ પોલીસ ફરિયાદ આપવાની કામગીરી ચાલુ છે અને અન્ય ટીમ દ્વારા આ કામના જે આરોપી જે પણ ધ્યાનમાં છે એના વિશે માહિતી મેળવવાની હાલ તપાસ ચાલુ છે। પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલી વિગત મુજબ જે કોઈ પણ આરોપી છે એમના પત્ની સાથે જે મરણજનાર છે એમનો સંબંધ હોય અને તેની સાથે રહેતા હોય એમના પત્ની, તો એ બાબતનું કારણ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું છે। હવે આગળની બનાવની ફરિયાદમાં શું કારણ આવે છે એ અને તપાસ દરમિયાન શું કારણ નીકળે છે એ હાલ જોવાનું બાકી છે। આપે સાંભળ્યા હતા જામનગરના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા। આ મામલાને લઈને જે સરા જાહેરમાં હત્યાનો બનાવ બન્યો છે તેના કારણે વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે। ત્યારે આરોપી દિલીપ ચાવડાને પકડવા માટે સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો હવે કામે લાગી છે અને જલ્દીમાં જલ્દી આરોપીની ધરપકડ કરવામાં આવશે તેવું આશ્વાસન પણ તેઓ આપી રહ્યા છે। આ ઘટનામાં સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે હત્યા અંગેનો ગુનો પોલીસે દાખલ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।